જે ખતરનાક ઠંડીમાં રેસ્ટોરન્ટથી પાર્સલ લઈને આવી ગયો સદભાવના હોસ્પિટલના ક્વાર્ટરમાં ડિલિવર કરવા માટે. અસલામુ અલૈકુમ. હાથમાં મિનિમમ ઇન્જેક્શન અને બોતર બ્લેક મની લઈને હું આવી ગયો ભાદરણના જાપે. પૈસા દઈને આપણે બધી વસ્તુ લઈ લીધી ને હું પછી લઈને આવી ગયો ઘરે. હું અને મહેંદીભાઈ સાથે નીકળી ગયા રૂટમાં અને મહેંદીભાઈ કમબેક થઈ ગયા છે મિનિલોગમાં. પેલા ગાયબ થઈ ગયા હતા. ફાઇનલી મારે ઓર્ડર આવી ગયો તો હું નીકળી ગયો રેસ્ટોરન્ટ તરફ અને આવી ગયો ને અહીંયા તો વસ્તુ આપણી બને છે તો વેઇટિંગ કરવા લાગ્યો ને પછી ઝોમેટોના રાઇડર મળી ગયા અરમાનભાઈ. મેં આવી ગયો લોકેશન ઉપર ને આ પાર્સલ આપણે ચોથા માળે બિલ્ડિંગ ઉપર દેવાનું છે. લિફ્ટમાં નજર કરી તો લિફ્ટ તો બંધ છે તો દાદરા ચડીને આપી દીધું કસ્ટમરને પાર્સલ. પાછો ઓર્ડર આવી ગયો તો હું નીકળી ગયો મહુવા નેશનલ હાઈવે તરફ. આવી ગયો રેસ્ટોરન્ટ અને આ ભાઈ પેલા સમજ્યા જ નહીં શું કરવાનું, પછી ખબર પડી લાઈક કરવાની છે. ત્યાંથી પાર્સલ લઈને આવી ગયો હું લોકેશન ઉપર ડિલિવર કરવા માટે. આવી ગયો આ જગ્યા જ્યાંથી પાર્સલ લઈને આવી ગયો અમરીન પેલેસ ફાતિમા સોસાયટીમાં. ત્યાં લિફ્ટ ચાલુ છે પણ અહીંયા તો ઘરનો સામાન હતો તો પાર્સલ ડિલિવર કરી નાખ્યું. આ મિની વ્લોગને બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો એક લાઈક કરી જો અને ફોલો કરી લો. પછી આવી ગયો પેટ્રોલ નખાવા. આવી ગયા રેસ્ટોરન્ટ ત્યાંથી પાર્સલ લઈ લીધું ને મહુવામાં ખૂબ જ ઠંડી પડે છે એટલે ફૂલ સાઈઝનો રૂમાલ બાંધી લીધું ને આ